આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે ગાંધીનગર ખાતે રિક્ષામાં બેસાડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। તો એલસીબીએ લૂંટ કરતી ગેંગના 2 આરોપીની હાલ અટકાયત કરી છે। મુસાફરોના માલ સામાનની ચોરી કરતી ગેંગ પકડાઈ છે। કલોલમાં ચોરીનો તરખાટ મચાવતી હતી ગેંગ, હાલ તેની 2 શખ્સોની અટકાયત કરાઈ છે। મુસાફરોના માલ સામાનની ચોરી કરતી ગેંગ પોલીસે કબજે કરી પોલીસ દ્વારા હાલ તે લોકોની અટકાયત કરવામાં આવી છે। એલસીબી પોલીસે 2 આરોપીની અટકાયત કરી છે। તો ગાંધીનગરના રિક્ષામાં બેસાડીને ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, મુસાફરોના માલ સામાનની ચોરી કરતી ગેંગની અટકાયત કરાઈ છે, જેમાં 2 આરોપીની એલસીબી પોલીસે અટકાયત કરી છે। તો કલોલમાં ચોરીનો તરખાટ મચાવતી હતી આ ગેંગ, હાલ 2 આરોપીની અટકાયત કરી છે। વધુ પૂછપરછ પણ હાથ ધરાઈ શકે છે। તો આ મામલે વધુ તપાસ હાથ ધરાશે। મુસાફરોના માલ સામાનની ચોરી કરતી ગેંગ પકડાઈ છે। એલસીબી પોલીસે લૂંટ કરતી ગેંગના 2 આરોપીની પકડી પાડ્યા છે। તો બીજી તરફ આ મામલે પૂછપરછ હાથ ધરાશે। તો ગાંધીનગરના મહત્વપૂર્ણ સમાચાર, રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે। એલસીબીએ લૂંટ કરતી ગેંગના 2 આરોપીને પકડ્યા છે। આ મામલે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે। બીજી તરફ કલોલમાં ચોરીનો તરખાટ મચાવતી ગેંગ પકડાઈ છે। તો મુસાફરોના માલ સામાનની ચોરી કરતી ગેંગ પકડાઈ છે। એલસીબી પોલીસ દ્વારા 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર, મુસાફરોના માલ સામાનની ચોરી કરતી ગેંગ પકડાઈ છે।